સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન વહેલી સવારથી શરૂ થયું। માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી હળપતિએ જરીમોરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું। કુંવરજી હળપતિએ ભગવાનને પ્રાર્થના અને પૂજા કરી પ્રાથમિક શાળામાં પ્રથમ મતદાન કર્યું। કુંવરજી હળપતિએ મતદાન કરી વિકાસના કામને લઈ ચોક્કસપણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની જીત માટે દાવો કર્યો। ધારાસભ્ય કુંવરજી હળપતિએ લોકોને પણ અપીલ કરી છે 100% મતદાન કરવા માટે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર પદ, પ્રતિષ્ઠા અને નિષ્ઠા એ હંમેશને માટે કમળ માટે રહ્યું છે। તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં પણ તમામ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નિષ્ઠાવાન બનીને કમળને ખીલાવશે। ચાહે એ માંડવી વિધાનસભામાં આવતી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એ તમામમાં કમળનું ફૂલ ખીલવાનું છે। અને સાથે સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, તમામમાં કમળ ખીલીને બહાર આવશે।